સુરેન્દ્રનગરમાં પોલીસ કર્મચારીના ઘરે દરોડો પાડવામાં આવ્યો અને શેર બજારના ભાવ આધારે જુગાર ચાલતું હતું। પોલીસ કર્મચારી સંજયસિંહ રાઠોડ એ મુખ્ય સૂત્રધાર છે। રાજકોટ રેન્જની ટીમે આ રેડ કરી 6 ઇસમને ઝડપી પાડ્યા। 3 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે। કુલ 23 આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ ખૂબ મોટી ઘટના સામે આવી છે। સંવાદદાતા શાહરૂખ અમારી સાથે જોડાયા છે। જી નકમાં જરૂર કે જે સુરેન્દ્રનગર જિલ્લાનું જે જોરાવરનગર પોલીસ સ્ટેશન આવેલું છે, જોરાવરનગર પોલીસ સ્ટેશનના પાછળ જ જે પોલીસ કર્મી છે તેનું રહેણાંક મકાન આવેલું છે। રહેણાંક મકાનમાં જ રાજકોટ રેન્જ આઈજીની ટીમ દ્વારા જે શેર માર્કેટમાંથી જે શેરોના ભાવના આધારે જુગાર રમાતું હોવાનું બાતમી રાજકોટ રેન્જની ટીમને મળી હતી। તેથી ગ્રાહકો પાસેથી સોદા મેળવી અલગ અલગ કુલ 16 જેટલા બ્રોકરો પાસેથી સોદાની કપાત કરાવી અને જુગાર રમતા હોવાનું સામે આવ્યું છે। સાથે જ રાજકોટ રેન્જની ટીમ દ્વારા જોરાવરનગર પાછળ વિસ્તારમાં જ પોલીસ કર્મચારીના રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો છે। જ્યારે પોલીસ કર્મી સંજયસિંહ નાથુભાઈ રાઠોડ નામના પોલીસ કર્મી આ જુગારનું મુખ્ય સૂત્રધાર હોવાનું મનાઈ રહ્યું છે। સાથે જ રાજકોટ રેન્જની ટીમના દરોડા દરમિયાન 10 લેપટોપ, 29 મોબાઈલ, શાહરૂખ, આ બધા વચ્ચે સ્થાનિક પોલીસની ભૂમિકા શું છે? સ્થાનિક પોલીસ ઊંઘતી રહી અને રેન્જની પોલીસ દ્વારા અહીં આ તપાસ હાથ ધરવામાં આવી, રેડ કરવામાં આવી। જી, સ્થાનિક પોલીસ સામે પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે કે જો આવડું મોટું જો નેટવર્ક ચાલતું હોય ને ક્યાંક ને ક્યાંક સ્થાનિક પોલીસની આમાં નિશ્ચયતા પણ સાબિત થઈ શકે છે। ત્યારે રેન્જ આઈની ટીમના દરોડા દરમિયાન હવે જોવાનું રહ્યું કે આ પોલીસ કર્મી સામે કેવા પ્રકારની કાર્યવાહી થાય છે, સાથે જ સ્થાનિક પોલીસ સામે કેવા પ્રકારની કાર્યવાહી થાય છે તે પણ આગામી સમયમાં જોવાનું રહ્યું। જી, આભાર શાહરૂખ।